સરપંચ સાહેબ કે બાજુ ઉભરા છો તમે? મુખી સાહેબ બોલો. હું કામ કરી છે ભાઈ? જમનું ગાડી કરા દારૂડિયાનું ભાઈ કામ દારૂડિયાનો આગળ તપાસ કરવા જ આવ્યો છું. મને સમાચાર એવા મળ્યા છે કે હું ભાઈબંધ આવ્યો તો દારૂ કોક પી દીધો છે. હું વાત કરો તો તમે યાર. હા, ડોશીએ સમાચાર મોકલ્યા હતા. આગેવાનતાનું કરી આગેવાને શું કરી બધા ભેગા થઈને આપણે કાલે રીતે આમ પી ગયા. આ તો આપણી તો ઇજ્જત જ નહીં. ઇજ્જત જ નહીં રાખી. અમારા ડોશીના સમાચાર આવ્યા હતા કે ભાઈ તમે ગમે તે ખટકથી આવો ને અમારો દોહો તમે કાલ કરતો રાજીપો કરીને ગયા. આજ તો અમારો દારૂ પી ગયો તો ભાઈબંધી આવ્યો ના હોય એટલે હું આવ્યો છું. હાલો અહીંથી આપણે જઈએ પેલા આગેવાનને લઈ લો. આગેવાનને લઈ લે બધા હેડો આજે ભોગા તૈયાર રાખજો ને. ચોખા તૈયાર રાખો દેવાળીએ. હા ત્યાં પાયો દારૂ દારૂ પાવા વાળાને ખેર નહીં આજે. ભાઈ આગેવાન આવો સમાધાન કરીને આવ્યા હતા તે દારૂ પીતો થઈ ગયો. અમારા ડોશીના સમાચાર આવ્યા હતા કે ભાઈ તમે ત્રણ આગેવાન મુખી આવ્યા, સરપંચ આવ્યા, આગેવાન આવ્યા ને આજ તો કે ભાઈબંધે આવીને પાઈ દે ભાઈબંધે પાયો છે. આપણે જવું પડશે તપાસ તપાસ કરીએ. આ તો બોલાઈ લેવા આવો લે. મહેનત કરેલી બધી પાણીમાં જાય આપડે. હા તે ટોટે પાકીના કોઈ પીવડાવા આવ્યો હોય ના કોઈ બી જેવો જણાવતો હોય ને તો એને લઈ નાખો બરોબર યાર. હા ના હાલો આમાં તો ઘર બરબાદ થઈ જાય ભાઈ. ઘર ભરવી અલ્યા ભાઈ તમે દારૂ બંધ કર્યો તું કરવા લોહી પીવો છે યાર. અલ્યા ડોસી લોહી પી જાય છે. માઈ નાખી કાલ રોટલા ખવડાય નહીં મને ખબર ડોસી રોજ દારૂ લાવે છે મારા માટે. રોજ દારૂ લાવો. આ ધંધો બંધ કરી દો તમે નકર માથાકૂટ થઈ જશે. ઘર બરબાદ થઈ ગયા આમાં. મારા ડોશીના સમાચાર આવ્યા હતા કે કાલે તમે બંધી કરાય છે ને આજ દારૂ પી ગયા છે. નહીં પીધો આજે થેલીઓ રહી ગયો પાસે આવી. કોઈ ખબર ના પડે એવી પી ગયા. આ ભાઈ જોરથી આવે છે. હા, એને મારો નહીં પીધી મેં કાલે. એમને છે ને ભાઈ ડોહીએ પાડ્યો છે દારૂ પીતો. નહીં પીધી. આ ભાઈ પીધો. કાલે તમે દારૂ પી ગયા છો ભાઈ. તમે તમે પાયો પેલો જીઓ કાયો તો ને એનું શાક રોધાઈને દારૂ પાયો છે ડોહાન કાલે. જો હશે ને ડોહી કે છે ને દારૂ દારૂ પાછો આલી લીધું છે મેં. નહીં પીધો. ઈ કે છે આ તો છે બે. અરે એના ટોટે ભાગીને કોઈને લઈને આવ્યો હોય ના. જે આવ્યો એને તો ચોખા કરી પાડી. અરે બધાને મારો દાદા ભેગા કરીને મારો એને. બોલે છે. હા. ખોટું બોલે છે. ખોટું બોલે છે. તમે દારૂ પાયો. દારૂ બારૂ નો આપશો ને એકદમ પીતા હોય તો આ વાડીમાં આવતા નહીં નક્કર ભાજી ના કોઈ બોલ. પોલીસ સ્ટેશન ભેગા કરી દે તમારે. હા મને પોલીસ બોલાવો અત્યારે. પોલીસ બોલાવો. મારા ઘેર રોટલા ખાવા નહીં મળતા પછી. વાત પહોંચી ગઈ. હવે આ છે કાકાને દારૂ પાવાનો નહીં. હવે તો ડોહી ચકરીઓ બોલશે. તમે શેર કરો બીજું પછી. એને માર્યો. મારે મારો બર જુર્યો. તમે ટોટે ભાગી નાખો હતા ને ના. બાકી કાઢે મારે એનું શાક રોધે ફેર વખત આપો ના જો અમાર ખેતરમાં. પોલીસ વાળાને મેં બોલાવ્યું પણ માર્યું ને. એ પેલા મારા ઘરેને સમજાવજો. દારૂ પાડે ભેળો બહુ દારૂ પીવાનો. ઓવા આ છે દારૂ પીવો તારી વાત છે. બંધ કરી દીધો
તો દારૂ ફેંકી દે. આમાં પીસેડો તો બહાર કાઢી લઈએ. લાઈક કરો, લાઈક કરો, કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ શેર કરો કરો, અને કમેન્ટ શેર કરો. કરો. જય માતાજી, જય ગોગા સરકાર. પિતાઓ એમના માટે સબક છે કે કોઈ દી દારૂ ના પીવે એમની પોતાની મનોરંજન ના માટે બગાડે. એક વિડીયો બનાવ્યો છે આ. મનોરંજન માટે આનો વિડીયો દુરુપયોગ છે. કોઈને કરવો નહીં. અને આ વિડીયો જોઈને કોઈ સુધરે તો અમારે વિડીયો બનાવેલો બનાવેલો. સપોર્ટ કોમેન્ટમાં થાય. લખજો તમને વિડીયો કેવા કોમેન્ટમાં લાગે છે. લખજો વિડીયો કેવા લાગે છે. અને ભારત શેર કરજો અમારા વિડીયો. જય જય આ માતાજી. લાઈક કરજો. જય ગોગા. સુધારા માટે